મધ્યાહન ભોજનમાં થનારા ખાનગીકરણના વિરોધમાં પાલનપુર એરોમા સર્કલથી રેલી નીકાળી કલેક્ટરને આવેદનપત્ર અપાયું। મધ્યાહન ભોજનનું ખાનગીકરણ થતું રોકવાની માંગ સાથે આજે જિલ્લા મથક પાલનપુરમાં વિશાળ મહારેલી યોજાઈ। પાલનપુરના એરોમા સર્કલથી હજારો મહિલા મધ્યાહન ભોજન કર્મીઓની નીકળેલી રેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મધ્યાહન ભોજનનું ખાનગીકરણ રોકવા માંગ કરાઈ અને જો ખાનગીકરણ નહીં રોકાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં પીએમ પોષણ યોજના અંતર્ગત ચાલતું મધ્યાહન ભોજન યોજના જે છેલ્લા કેટલાય વર્ષોથી કાર્યરત છે। સરકારી શાળામાં મધ્યાહન ભોજન સંચાલકો દ્વારા શાળામાં આવતા બાળકોને પોષણયુક્ત ખોરાક પૂરો પાડતા હોય છે, પરંતુ તાજેતરમાં સરકાર દ્વારા પીએમ પોષણ યોજના અંતર્ગત ચાલતું મધ્યાહન ભોજન યોજનાનું ખાનગીકરણ કરવા જમીન સંપાદન કરી દેવાયું અને સેન્ટરાઇઝ રસોડું બનાવવાનું કામ શરૂ કરાયું છે। વર્તમાન સમયમાં મધ્યાહન ભોજન સંચાલકો દ્વારા દરરોજ તાજું ભોજન બનાવી વિદ્યાર્થીઓને પીરસવામાં આવી રહ્યું છે, પરંતુ હવે સરકાર દ્વારા મધ્યાહન ભોજનનું ખાનગીકરણ કરી સેન્ટ્રલાઇઝ રસોડામાં આ ખોરાક બનાવવાની શરૂઆત કરવાની છે। તે જ કારણે મધ્યાહન ભોજનની વ્યવસ્થા સાથે સંકળાયેલા હજારો પરિવારો બેરોજગાર બને તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે, જેને લઈ છેલ્લા કેટલાય સમયથી મધ્યાહન ભોજન સંચાલકો મધ્યાહન ભોજનનું ખાનગીકરણ ન થાય તેવી માંગ કરી રહ્યા છે। તો સાથે જ જિલ્લાના વાવ, થરાદ સહિતના વિસ્તારના મધ્યાહન ભોજન સંચાલકોએ તો ન્યાય સંકુલનો પણ સહારો લીધો છે અને ન્યાય સંકુલ થકી સરકારના આ નિર્ણય પર સ્ટે લાવ્યો છે। જોકે સાથે જ આજે જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં મધ્યાહન ભોજન સંચાલકોની વિશાળ મહારેલી યોજાઈ। પાલનપુરના એરોમા સર્કલથી નીકળેલી આ રેલી શહેરના જાહેર માર્ગ પર પરિક્રમા કરી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મધ્યાહન ભોજનનું ખાનગીકરણ અટકાવવા માંગ કરાઈ છે। તો સાથે જ જિલ્લા કલેક્ટર કચેરી આવેદનપત્ર પાઠવ્યા બાદ હજારો મધ્યાહન ભોજન કર્મીઓ જિલ્લા કલેક્ટર કચેરી બહાર એકત્ર થયા। રાજ્યના 182 ધારાસભ્યો અને 26 સાંસદોને રજિસ્ટર એડીથી પત્ર લખી મધ્યાહન ભોજનનું ખાનગીકરણ અટકાવવા માંગ કરી છે અને જો આગામી દિવસોમાં મધ્યાહન ભોજનનું ખાનગીકરણ અટકાવવામાં નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા બનાસકાંઠા। પીએમ પોષણ પ્રદેશ પ્રતિનિધિ કર્મચારી મંડળ હું લાલજીભાઈ રાઠોડ। અમારી માંગ એ છે કે 1984ની ગાઈડલાઈન મુજબ સ્થળ પર ગરમા ગરમ અને તાજું ભોજન બને અને બાળકોમાં જે કુપોષણ રેશિયો ઘટે એના માટે 1984થી આજ દિન સુધી આ એ યોજના ચાલુ રહી અને હવે એ યોજનાનું નામ બદલી પીએમ પોષણ યોજના કરી અને એનું ખાનગીકરણ કરવા માટે એનજીઓને આપવામાં આવે તો આવું શા માટે? ઘણા બધાનો લાભ છીનવી અને એક વ્યક્તિને નફો કેમ? આ નફો ન થવો જોઈએ। ઘણા બધાનો અહિત થાય, બાળકોમાં કુપોષણ રેશિયો ઘટે, આ ન થવું જોઈએ। એટલા માટે કરી અને એનજીઓ રદ કરવા માટે આ પ્રોગ્રામ આજનો બનાવવામાં આવેલો। હવે જો આ પ્રોગ્રામ જો આટલેથી 1 મે સુધી પીએમ પોષણ કર્મચારી પ્રતિનિધિ મંડળ ગુજરાત રાજ્ય એના મુખ્ય પ્રદેશ પ્રતિનિધિ રમેશ કામલિયા। હાલ ગુજરાત સરકાર દ્વારા જે ખાનગીકરણ કરવા માટેના જમીન સંપાદનનો જે ઠરાવ થયો છે, જેના અનુસંધાનમાં બનાસકાંઠાના મોસ્ટ ઓફલી તાલુકામાં એનજીઓનું જમીન સંપાદન થયું છે, જેના કારણે એક કાયદાથી અમે રજૂઆત કરેલી છે અને માનનીય વકીલ સાહેબના કહેવા પ્રમાણે આજે એક જમીની સ્તરની લડાઈ કરી કે જેમાં એક રેલી કરી અને આજે મહાસભા કરી અને સરકાર સુધી આપ મીડિયાના દ્વારા એવો સંદેશ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે કે અમારી માગણી જલ્દી સે જલ્દી સંતોષાય। અમારી માગણી એવી છે કે એનજીઓકરણ રદ થવું જોઈએ, કોઈ પણ સંજોગોમાં એનજીઓકરણ થવું ન જોઈએ અને છતાં પણ જો સરકાર અમને 1 મે સુધીમાં કોઈ પણ આ બાબતે જજમેન્ટ નહીં આપે તો 1 મે અમે ફરીવાર એક જલદ રેલી કરવાના છીએ અને એનજીઓકરણ રદ કરીને જ જંપીશું।